જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે સાંભળીશું માગસર માસની પૂર્ણિમાના દિવસે આવતી માં અન્નપૂર્ણા જયંતિ વિશે. આજે જાણીશું માં અન્નપૂર્ણાના વ્રતની કથા વિશે. જો તમે પણ ઈચ્છતા હોય કે માતા અન્નપૂર્ણા તમારા ઉપર કૃપા કરે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને ખાસ કમેન્ટમાં અન્નપૂર્ણા માતાની જય જરૂર લખો, જેથી અન્નપૂર્ણા માતાની કૃપા આપણા સૌ ઉપર બની રહે. અન્નપૂર્ણા માતા સંપૂર્ણ સંસારનું ભરણ પોષણ કરનારી માતા છે. અન્નપૂર્ણાનો અર્થ થાય છે અન્ન અને ધાન્યના અધિષ્ઠાત્રી દેવી માં અન્નપૂર્ણા. સ્કંદ પુરાણના કાશીખંડ અનુસાર ભગવાન શિવ ગૃહસ્થ છે અને પાર્વતી દેવી તેમની ગૃહસ્થી ચલાવે છે. દેવી પાર્વતી જ માં અન્નપૂર્ણા છે. આ માગશર માસમાં દેવી પાર્વતીનું અન્નપૂર્ણા માતાનું વ્રત રાખવામાં આવે છે, જેથી ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ થાય છે અને અન્નધનની ક્યારેય કમી રહેતી નથી. માં અન્નપૂર્ણા કે જે કાશીની અધિષ્ઠાત્રી દેવી છે અને કાશી પત્ની છે. ભગવાન શિવ જ્યારે સૃષ્ટિમાં અકાલ પડ્યો ત્યારે અન્નની કમી થઈ, ત્યારે ભગવાન મહાદેવ સ્વયં ભિક્ષુક બનીને તેમના પત્ની માતા અન્નપૂર્ણા પાર્વતી પાસે ભિક્ષા માંગે છે અને ભિક્ષામાં માં અન્નપૂર્ણા જગતનું પાલન પોષણ થાય એટલું અન્ન ભગવાન મહાદેવને આપે છે. એવું કહેવામાં આવે છે કે કીડીને કણ અને હાથીને મણ મળે છે તે માતા પાર્વતીની કૃપા છે. અન્નપૂર્ણા માતાની કૃપા છે. ભગવાન શિવની કૃપા છે. અન્નપૂર્ણા માતાનું વ્રત રાખવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ કીર્તિ મળે છે, આરોગ્ય મળે છે, સૌભાગ્ય મળે છે અને વિપત્તિઓનો નાશ થાય છે. ઘરમાં અન્નધનની ક્યારેય કમી રહેતી નથી અને તમામ સુખ પ્રાપ્ત થાય છે. શિવાલયમાં જઈને માતા અન્નપૂર્ણાની કે માતા પાર્વતીનું વિધિ વિધાનથી પૂજન પણ કરવામાં આવે છે. દેવી પાર્વતીને ધૂપ દીપ નૈવેદ્ય પુષ્પ મહેંદી ચડાવીને તથા લાલ પુષ્પ ચડાવીને પૂજન કરવામાં આવે છે. માતા પાર્વતીને ભોગમાં સુકાયેલા ધાણા મંજરીનો ભોગ લગાવી શકાય છે અને ઓમ રીમ અન્નપૂર્ણાય નમઃ આ મંત્ર જપતા જપતા માતાનું પૂજન કરાય છે. એવું કહેવાય છે કે દેવીને જે આપણે પૂજા દરમિયાન મગ ચડાવેલા છે તે ગાયને ખવડાવવામાં આવે તો આપણી યશ અને કીર્તિમાં વધારો થાય છે, દરેક સુખ પ્રાપ્ત થાય છે. અને દેવીની પૂજા દરમિયાન જે આપણે ચોખા ચડાવેલા હોય છે, જે આપણે પૂજન દરમિયાન જે પણ કંઈ અનાજ ધર્યું હોય છે તે પક્ષીને ચણમાં નાખી દેવા જોઈએ. નવધાન હોય છે તે આ દિવસો દરમિયાન પક્ષીને ચણ નાખવાથી વિપત્તિમાંથી રક્ષા પ્રાપ્ત થાય છે. અને દેવીને જે આપણે પૂજા દરમિયાન આખા ધાણા ધર્યા હોય છે તે ધાણાને મુઠ્ઠીમાં લઈને એક લાલ વસ્ત્રમાં લપેટીને જો આપણા રસોડામાં રાખવામાં આવે તો અન્નધનની કમી રહેતી નથી. આ વ્રતમાં સવારે નિત્યક્રમ પતાવીને સ્નાન આદિથી પરવારીને માં અન્નપૂર્ણાની પૂજા કરીને વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ. કુળદેવીના રૂપમાં આપણા ઘરમાં જે માતા બિરાજમાન હોય છે તેમનું પૂજન કરીને વ્રત કથા સાંભળી લેવી જોઈએ, તો પણ માતાની અસીમ કૃપા પ્રાપ્ત થાય છે. અને આ દિવસો દરમિયાન માતાના 16 શૃંગારની સામગ્રી પણ ધરી શકાય છે. સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. ગરીબોને દાન દક્ષિણા આપવી જોઈએ. પશુ પક્ષીને ચણ નાખવું અને જરૂરિયાતમંદને દાન પુણ્ય કરવું જોઈએ, કારણ કે માતા અન્નપૂર્ણા પણ જગતના કલ્યાણ અર્થે હંમેશા આપે જ છે અને આપણા સૌનું ભરણ પોષણ કરે છે. એટલા માટે ઘરના આંગણે કોઈ અતિથિ આવે, કોઈ ભિક્ષુક આવે તો હંમેશા ફૂલ નહીં તો ફૂલની પાંખડીના રૂપમાં કંઈક ને કંઈક આપવું જોઈએ. હવે આપણે સાંભળીશું અન્નપૂર્ણા માતાના વ્રતની કથા.
બોલો માં અન્નપૂર્ણા સદાપૂર્ણાની જય. કાશી નગરીમાં એક બ્રાહ્મણ અને બ્રાહ્મણી રહેતા હતા. બ્રાહ્મણનું નામ દેવદત્ત અને બ્રાહ્મણીનું નામ સુશીલા હતું. બ્રાહ્મણ દેવદત્તમાં તેના નામ પ્રમાણે ગુણ હતા. તે ખૂબ જ ધર્મપરાયણ, વિદ્વાન અને ભારે મહેનતુ હતા. છતાં પણ તેમના ઘરમાં સહેજ પણ ધન જોવા ન મળે. બ્રાહ્મણ આખો દિવસ મહેનત કર્યા કરે તો માંડ તેમને પેટ પૂરતું ખાવા મળતું હતું. ઘણીવાર તો તેમને ભૂખ્યા રહીને પણ દિવસો પસાર કરવા પડતા હતા. એક દિવસ સુશીલાએ કંટાળીને પોતાના પતિને કહ્યું, હે નાથ, હવે તો હું આ ગરીબીથી કંટાળી ગઈ છું. તમે આ ગરીબી દૂર કરવાનો કોઈ ઉપાય વિચારો. મારાથી હવે આ દુઃખ સહન નથી થતું. ત્યારે દેવદત્ત બ્રાહ્મણે ખૂબ વિચાર કર્યો. પછી તેણે કહ્યું કે આપણી ગરીબી દૂર કરવા માટે ભગવાન ભોલેનાથની આરાધના કરવી પડશે. ભગવાન શિવ જરૂર આપણી મદદ કરશે. આમ કહીને તેણે પત્નીની મંજૂરી લીધી અને કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા. તેમણે શિવજીને પ્રસન્ન કરવા માટે સતત 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયનો જાપ કરવા લાગ્યા. બ્રાહ્મણની કઠોર તપસ્યા જોઈને ભગવાન શિવ પ્રસન્ન થયા. તેમણે બ્રાહ્મણને દર્શન તો ન આપ્યા, પરંતુ દેવવાણીમાં કહ્યું કે અન્નપૂર્ણા, અન્નપૂર્ણા, અન્નપૂર્ણા. બ્રાહ્મણને દેવવાણીમાં કંઈ જ ખબર ના પડી. તેણે ઘરે આવીને પોતાની પત્ની સુશીલાને આ બધી વાત કરી. સુશીલા પણ આ સંકેતોનો અર્થ સમજી નહીં. આથી બ્રાહ્મણે પોતાના આડોશી પાડોશીઓને તેની વાત કરી. ત્યારે બધા લોકો તેની મશ્કરી કરવા લાગ્યા અને હસી કાઢવા લાગ્યા. વળી એકે તો કહ્યું, અલ્યા દેવદત્ત, તે 3 દિવસ સુધી કંઈ ખાધું નહીં એટલે તેને અન્નપૂર્ણાના ભણકારા સંભળાય છે. દેવદત્ત તો બધાની મશ્કરી સાંભળીને ખૂબ જ નિરાશ થઈ ગયા. પણ તેની પત્ની સુશીલાએ તેને સાંત્વના આપતા કહ્યું, સ્વામી, ભલે લોકો ગમે તે કહે, પણ ભગવાન શિવ જરૂર તમારા પર પ્રસન્ન થયા લાગે છે. માટે આજે તમે ફરી મંદિરમાં જાઓ અને ભગવાન શંકરની ફરીથી તપસ્યા કરો. પત્નીની વાત સાંભળીને દેવદત્ત ફરી મંદિરમાં ગયા અને ઉગ્ર તપસ્યા શરૂ કરી દીધી. આ વખતે તેમણે સતત 4 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા રહીને તપ કર્યું. એટલે 5મા દિવસે ફરી પહેલી દેવવાણી સંભળાઈ, હે બ્રાહ્મણ, તારી ભક્તિથી હું ખૂબ જ પ્રસન્ન થયો છું. તું અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતો જપતો પૂર્વ દિશામાં જા. અન્નપૂર્ણા દેવી જરૂર તારી ઉપર કૃપા કરશે. બ્રાહ્મણ દેવદત્તે આંખો ખોલીને જોયું તો ત્યાં કોઈ જ ન હતું. દેવદત્ત તરત જ ભગવાન શિવજીને પ્રણામ કરીને અન્નપૂર્ણા દેવીના નામનો મંત્ર જપતા જપતા પૂર્વ દિશામાં ચાલવા લાગ્યા. તે થોડેક દૂર ગયા હશે તો રસ્તામાં એક સુંદર સરોવર આવ્યું. એ સરોવરની નજીકમાં એક સુંદર બગીચો હતો. ત્યાં કેટલીક બહેનો ભેગી થઈને કંઈક પૂજા વિધિ કરી રહી હતી. દેવદત્ત તે સ્ત્રીઓ પાસે જઈને બોલ્યા, બહેનો, તમે આ શું કરો છો? તમે કોની પૂજા કરો છો? ત્યારે ટોળામાંથી એક બહેન બોલી, ભાઈ, અમે બધા માતા અન્નપૂર્ણાનું વ્રત કરીએ છીએ. ત્યારે દેવદત્તે તે બહેનને કહ્યું, બહેનો, આ વ્રત કઈ રીતે કરવામાં આવે છે? આ વ્રત કરવાથી શું લાભ થાય છે તે મને જણાવો. ત્યારે પેલી બહેનો બોલી, આ વ્રત માગશર સુદ છઠના દિવસથી શરૂ કરવામાં આવે છે. દોરાની 21 શેરો લઈને તેની 21 ગાંઠો વાળીને તે દોરો જમણા હાથે બાંધવો જોઈએ. 21 દિવસ સુધી એક ટાણા કરવાના હોય છે. દરરોજ માતાજીના નામનો દીવો કરીને કથા વાર્તા સાંભળવાની હોય છે. 21 દિવસ થાય એટલે વ્રતનું ઉજવણું કરવું અને યથાશક્તિ દાન આપવું જોઈએ. આ વ્રત કરવાથી ભૂખ્યાને અન્ન મળે છે, વાંઝાને સંતાન મળે છે અને ગરીબને ધન સંપત્તિ મળે છે. તમારી ધારેલી કોઈ પણ મનોકામના પૂર્ણ થાય છે. એ બહેનોએ બ્રાહ્મણને કહ્યું,
ભાઈ, તમારે આ વ્રત કરવું છે? ત્યારે દેવદત્તે કહ્યું, હા. ત્યારે બહેનો કહે છે, આ લો દોરો. ત્યારે દેવદત્ત તે દોરો લઈને પોતાના જમણા હાથે બાંધી દે છે અને ભાવપૂર્વક માં અન્નપૂર્ણા માતાજીનું વ્રત શરૂ કરે છે. દેવદત્ત એ તો વ્રતનો સંકલ્પ કર્યો. દોરો બાંધ્યો કે તરત જ તેને ચમત્કારિક લાભ પણ મળવા લાગ્યા. તે જેવા સરોવરના પગથિયે પાણી પીવા ગયા ત્યાં તેને હીરા, માણેક, મોતી જોવા મળ્યા. દેવદત્ત તો તેની ચમક જોઈને આશ્ચર્ય પામી ગયા. તેણે જલ્દી બધા હીરા, માણેક, મોતી લઈને પોતાની જોડીમાં નાખ્યા. પછી તે સરોવરમાં થોડે વધારે ઉતર્યા કે પાણીમાં આપોઆપ રસ્તો થઈ ગયો. આ જોઈને દેવદત્તને નવાઈ લાગી. તે ધીરે સરોવરમાં નીચે ઉતરતા ગયા. ત્યાં તેણે એક ભવ્ય સોનાનું મંદિર જોયું. એ મંદિરના કમાડ રૂપાના અને તેના ઝરૂખા રત્નોના હતા. તે મંદિર ખૂબ જ જગારા મારી રહ્યું હતું. સરોવરમાં આવું મંદિર જોઈને દેવદત્ત બ્રાહ્મણ તો અચંબામાં જ પડી ગયા. તે હિંમત ભેગી કરીને ધીરે મંદિરમાં દાખલ થયા. ત્યાં માતાજી હિંડોળા ખાટ ઉપર હિંચકાતા હતા. હજારો લાખો સૂર્યના તેજ પણ જ્યાં ઝાંખા લાગે એવો માં અન્નપૂર્ણાનો ચમકતો ચહેરો જોઈને બ્રાહ્મણ તો અભિભૂત થઈ ગયો. પણ તરત જ સ્વસ્થતા કેળવીને માતાજીને સાષ્ટાંગ પ્રણામ કર્યા. માં અન્નપૂર્ણા બ્રાહ્મણને જોઈને મંદ હસવા લાગ્યા. માં અન્નપૂર્ણા બ્રાહ્મણના મનની વાત સમજી ગયા. તેમણે બ્રાહ્મણને આશીર્વાદ આપતા કહ્યું કે, હે વત્સ, તારું કલ્યાણ થાવ. મારા આશીર્વાદથી તારું સઘળું દુઃખ, દારિદ્ર્ય દૂર થાય. માના આશીર્વાદ મેળવીને બ્રાહ્મણ ઘરે આવ્યા. ઘરે આવીને તેણે પોતાની પત્નીને આખી ઘટના કહી. પછી પોતાની સાથે લાવેલા હીરા, માણેક અને મોતી પણ બતાવ્યા. બ્રાહ્મણી તો આ જોઈને ખૂબ જ ખુશ થઈ ગયા અને અન્નપૂર્ણા માતાની જય બોલાવવા લાગ્યા. બ્રાહ્મણે પોતાની સાથે લાવેલા હીરા, માણેકમાંથી વેપાર શરૂ કર્યો. માં અન્નપૂર્ણાની કૃપાથી થોડા સમયમાં તો અઢળક સંપત્તિના માલિક બની ગયા. એક સમયના ભિખારી દેવદત્ત આજે મોટા કરોડપતિ બની ગયા. બ્રાહ્મણી અન્નપૂર્ણા માતાના ગુણગાન ગાતા અને સુખેથી દિવસો પસાર કરવા લાગ્યા. આમ ને આમ ઘણા દિવસો પસાર થઈ ગયા, છતાં બ્રાહ્મણ દંપતીને સંતાન સુખ સાંપડ્યું નહીં. આથી બ્રાહ્મણને કહ્યું કે, હે સ્વામી, માં અન્નપૂર્ણાના આશીર્વાદથી આપણું દારિદ્ર્ય તો મટી ગયું, પણ સંતાન સુખ ન મળ્યું. હું આપને વિનંતી કરું છું કે આપ બીજા લગ્ન કરી લો, જેથી આ દુઃખ પણ આપણું દૂર થઈ જાય. બ્રાહ્મણીનો આવો વિચાર સાંભળીને દેવદત્ત તો અચંબામાં જ પડી ગયા. તેમને ઘણું આશ્ચર્ય થયું. તેણે બ્રાહ્મણીને ના પાડી દીધી, પરંતુ પત્નીએ તેને ખૂબ જ આગ્રહ કર્યો. ઘણા દિવસ સુધી પત્ની આગ્રહ કરતી રહી. ત્યારે દેવદત્ત બીજા લગ્ન કરવા માટે તૈયાર થયા. બ્રાહ્મણીએ જ એક કન્યા શોધી કાઢી. તેની સાથે બ્રાહ્મણના લગ્ન કરાવ્યા. તેનું નામ રેવતી હતું. બ્રાહ્મણની બીજી પત્ની રેવતી અભિમાની, ક્રોધી સ્વભાવની અને ઝેરીલી હતી. તે ખૂબ જ નાસ્તિક પણ હતી. તે ધર્મ કરવામાં માનતી ન હતી. બીજે વર્ષે બ્રાહ્મણે અન્નપૂર્ણા માનું વ્રત શરૂ કર્યું. વ્રત પૂરું થવાને માત્ર 3 દિવસ જ બાકી હતા કે રેવતીએ એક રાતે દેવદત્તના હાથે બાંધેલો દોરો તોડી નાખ્યો. આથી માં અન્નપૂર્ણા કોપાયમાન થઈ ગયા. અચાનક અડધી રાત્રે ક્યાંકથી આગ લાગી અને એ આગમાં દેવદત્તની બધી માલ મિલકત બળીને ખાખ થઈ ગઈ. તેમની મોટી હવેલી પણ બળી ગઈ. તેમનો જીવ માંડ બચ્યો. પણ હવે તેમને ખાવા પીવાના પણ ફરી સાંસા પડવા લાગ્યા. આ કપરા સમયમાં નવી પત્ની રેવતી પતિનો સાથ છોડીને ચાલી ગઈ. પણ જૂની પત્ની સુશીલા પોતાના પતિ સાથે જ રહી. બંને પતિ પત્નીએ માં અન્નપૂર્ણાને કરગરીને હાથ જોડીને માફી માંગી અને ફરીથી માં અન્નપૂર્ણાનું વ્રત કરવાનું વિચાર્યું.
દેવદત્ત ફરી ભગવાન મહાદેવના કાશી વિશ્વનાથ મંદિરમાં ગયા અને પ્રભુની તપસ્યા કરવા લાગ્યા. ફરી તેઓ પહેલાંની જેમ જ સરોવર પાસે ગયા અને સરોવરમાં ફરી પહેલાંની જેમ જ તેમને માતાજીના દર્શન થયા. માએ કહ્યું, બસ તારે પુત્ર જોઈતો હતો તો મારી પાસે આવીને માંગ્યો હોત તો હું તારી ઈચ્છા જરૂર પૂરી કરત. તારે ફરી પરવાની શું જરૂર હતી? હવે જે થવાનું હતું તે થઈ ગયું. જા, તને મારા આશીર્વાદ છે કે તને સંતાનની પ્રાપ્તિ અવશ્ય થશે. બ્રાહ્મણ તો ઘેરે પાછા આવ્યા. તેણે જોયું તો મા અન્નપૂર્ણાની કૃપાથી તેની સંપત્તિ પાછી મળી ગઈ હતી. થોડા સમયમાં તો બ્રાહ્મણીને સારા દિવસો ચડ્યા અને સમય જતાં તેણે કૃપાળા સંતાનને જન્મ આપ્યો. ત્યારબાદ બ્રાહ્મણીએ સાથે મળીને મા અન્નપૂર્ણાનું આજીવન વ્રત કરવાની ટેક લીધી. મા અન્નપૂર્ણાની કૃપાથી બ્રાહ્મણ એક સારા મંદિરના પૂજારી પણ બન્યા અને ખૂબ જ ભક્તિભાવથી અન્નપૂર્ણા માતાની સેવા કરવા લાગ્યા. બીજી બાજુ બ્રાહ્મણની જે બીજી પત્નીના પિતાનું ધન ચોરાઈ જાય છે અને તે પણ ભીખ માંગીને ગુજરાન ચલાવે છે. બ્રાહ્મણી સુશીલાને તેના ઉપર દયા આવે છે અને તે પોતાની સોતરને બાજુમાં બીજું નાનું ઘર કરીને તેને રહેવા માટે અને ખાવા પીવાની વ્યવસ્થા કરી આપે છે. આમ આખું કુટુંબ, બ્રાહ્મણ, તેની પત્ની તથા તેનું સંતાન બધા સુખેથી દિવસો વિતાવવા લાગ્યા. હે મા અન્નપૂર્ણા, તમે જેવા બ્રાહ્મણીને ફળ્યા તેવા કથા કહેનાર, કથા સાંભળનાર તથા આપનું વ્રત કરનાર, પૂજા કરનાર, હોંકારો ભરનાર સૌને ફળજો. બોલો મા અન્નપૂર્ણા સદા પૂર્ણાની જય. તો ચાલો હવે માતા અન્નપૂર્ણાની ખૂબ જ દુર્લભ કથા સાંભળીએ. પ્રાચીન સમયની વાત છે કે એક ખૂબ જ શ્રીમંત શેઠ પુરુષોત્તમપુર નામના ગામમાં રહેતા હતા. તેમને 5 પુત્રો અને ગૌરી નામની એક પુત્રી હતી. 5 પુત્રોના લગ્ન થઈ ગયા હતા અને જ્યારે નાની દીકરી ગૌરી લગ્ન માટે લાયક બની ત્યારે તેમણે બીજા શહેરમાં સમાન શ્રીમંત પરિવારમાં તેમના લગ્ન કરી દીધા. હવે શેઠજીની દીકરી ગૌરી દુલ્હન તરીકે તે ઘરે ગઈ જ્યાં તેનો પતિ તેના માતા પિતાનો એકનો એક જ દીકરો હતો. હવે ગૌરી તેના સાસરિયાઓના ઘરે ખૂબ જ ખુશીથી રહેવા લાગી. ગૌરી ખૂબ જ સદાચારી અને સુંદર હતી. જ્યારે 1.5 મહિનો થયો ત્યારે સાસુએ ગૌરીને રસોડું સંભાળવા માટે આપી દીધું અને રસોડાની બધી વિગતો સમજાવી. ગૌરી તેની સાસુના પગને સ્પર્શ કરીને રસોડામાં પ્રવેશ કરે છે. ત્યારબાદ સાસુએ કહ્યું કે પુત્રવધુ વહેલી સવારે ઉઠીને પૂજા કરીને રસોડામાં પ્રવેશ કરવો જોઈએ. રોટલી બનાવતી વખતે ગાયની પહેલી રોટલી અને કૂતરાની છેલ્લી રોટલી બનાવવાનું ભૂલશો નહીં. સાસુએ વહુને બધું શીખવી દીધું અને વહુએ 4 લોકો માટે ખાવાનું બનાવ્યું અને જ્યારે તે બધાને જમાડીને આખરે પોતે ખાવા માટે બેસે છે ત્યારે તે જુએ છે કે તેના માટે કોઈ રોટલી બચી નથી. તે ચોખા, દાળ અને શાક ખાય છે અને પાણી પીએ છે. હવે જ્યારે સાંજ પડે છે ત્યારે ગૌરી સવાર કરતાં વધારે લોટ બાંધે છે અને શાક બનાવીને રોટલી બનાવે છે. રાત્રે જ્યારે બધાએ ખાધું, ફરી જ્યારે ગૌરીએ ખાવા માટે બેસીને રોટલીનો ડબ્બો ખોલ્યો ત્યારે તેમાં એક પણ રોટલી ન હતી. તેને એ જોઈને ખૂબ જ આશ્ચર્ય થાય છે કે તેણે સવાર કરતાં વધારે લોટ બાંધ્યો હતો પણ રોટલી બચી ન હતી. હવે તે માત્ર શાક અને ભાત ખાય છે અને પાણી પીએ છે અને સૂઈ જાય છે. બીજા દિવસે તેણે ફરી ગઈકાલની સરખામણીએ બમણો લોટ બાંધીને રોટલી બનાવી પણ ફરીથી તેને રોટલી ન મળી. બધી રોટલીઓ પૂરી થઈ ગઈ હતી. હવે તે દિવસે પણ તેણે અડધું પેટ જમવું પડ્યું અને એ જ રીતે ગૌરી ગમે તેટલો લોટ બાંધે તેને રોટલી મળતી ન હતી. તે રોજિંદીનું કામ બની ગયું હતું. તેણે વિચાર્યું, આખરે કોણ નથી ઈચ્છતું કે હું રોટલી ખાઉં, મારું પેટ ન ભરું. ગૌરી આ આશામાં વધુ લોટ બાંધતી કે એક દિવસ તેને રોટલી મળશે, પરંતુ તેને રોજ રોટલી મળતી ન હતી.
જેથી તે ખૂબ જ નબળી અને પાતળી થઈ ગઈ. મિત્રો, એક દિવસ હતો જ્યારે ગૌરી રસોડામાં શાક કાપતી હતી તો ભૂલથી તેનો હાથ છરીથી કપાઈ ગયો અને તે રોટલી બનાવી શકતી ન હતી. તેથી તેની સાસુએ વહુને કહ્યું, તમે રહેવા દો, આજે હું રોટલી બનાવું છું. તો ગૌરીએ કહ્યું, ના સાસુમાં, તમે લોટ બાંધો, હું રોટલી બનાવીશ. તે દિવસે સાસુએ લોટ બાંધ્યો અને પછી વહુને આપ્યો. વહુએ તેની રોટલી બનાવી. જ્યારે ઘરના બધા સભ્યો રાત્રે જમવાનું જમે છે, જ્યારે બધા ખાય છે, ત્યારે ગૌરીનો વારો આવે છે. ત્યારે તે ખૂબ જ ઉદાસ દિલથી જમવા બેસે છે. તે વિચારે છે કે આજે તેની સાસુએ ખૂબ જ ઓછો લોટ બાંધ્યો છે, તેથી મારા માટે રોટલી નહીં રહે. પણ જ્યારે તેણીએ રોટલીનો ડબ્બો ખોલ્યો ત્યારે તેણે તેમાં 4 કે 5 રોટલીઓ પડેલી જોઈ. આ જોઈને પુત્રવધુ ખૂબ જ ખુશ થાય છે. હવે શું વાત હતી? 7 દિવસથી પુત્રવધુની સાસુ લોટ બનાવવા લાગી અને પુત્રવધુ રોટલી બનાવતી હતી. પુત્રવધુને દરરોજ રોટલી મળવા લાગી અને આ 7 દિવસમાં પુત્રવધુએ પેટ ભરીને ખાધું. જ્યારે 8મો દિવસ આવ્યો ત્યારે પુત્રવધુનો હાથ પણ સાજો થઈ ગયો. પછી સાસુએ કહ્યું, ગૌરી બેટા, આજે હું લોટ બાંધી આપું કે તમે બાંધી લેશો? તો ગૌરીએ કહ્યું, ના માં, મારો હાથ હવે ઠીક છે, હું લોટ બાંધી લઈશ. તે દિવસે ગૌરીએ લોટ બાંધીને રોટલી બનાવી અને જ્યારે તેનો જમવાનો વારો આવ્યો ત્યારે બધાને પ્રેમથી ખવડાવી. પછી તેણે જોયું કે રોટલીના ડબ્બામાં રોટલી જ નહોતી, બધી રોટલી પૂરી થઈ ગઈ હતી. ગૌરી આ જોઈને ખૂબ જ આશ્ચર્યચકિત થાય છે. તે વિચારે છે કે જ્યાં સુધી સાસુમાં લોટ બાંધતા હતા ત્યાં સુધી મને રોટલી મળતી હતી, પરંતુ જ્યારથી મેં લોટ બાંધવાનું શરૂ કર્યું છે ત્યારથી મને એક પણ રોટલી મળતી નથી. જ્યારે મારી સાસુ મારા કરતાં ખૂબ જ ઓછો લોટ બાંધતી હતી તો પણ આખો પરિવાર તેમાં ખાઈ લેતો હતો અને મારા માટે રોટલી પણ બચતી હતી. શું વાત છે! ગૌરી આ બધી વાતો વિચારીને ખૂબ જ પરેશાન થઈ જાય છે અને આખો દિવસ દુઃખી જ રહેતી હતી. એક દિવસ ગૌરીના પતિએ તેને પૂછ્યું કે તું આટલી દુઃખી કેમ છે? આ બધી સંપત્તિ તમારી જ તો છે, તમને રોકનાર કોઈ નથી. તમે તમારું મનપસંદ ભોજન તમારા હાથે બનાવીને ખાઓ છો. તમે દરરોજ આટલા નબળા કેવી રીતે બની રહ્યા છો? ગૌરી શરમ અને સંકોચથી તેના પતિને કંઈ ન બોલી. તો તેના પતિને લાગ્યું કે કદાચ તેની પત્ની તેના માતા પિતાને યાદ કરી રહી છે. તેથી બીજા દિવસે ગૌરીનો પતિ તેના માતા પિતાને કહે છે, પિતાજી, મને લાગે છે કે ગૌરી તેના માતા પિતાને યાદ કરી રહી છે. હું તેને તેના પિયરમાં લઈ જઈશ અને બધાને મળાવી લાવીશ. તેના પુત્રની વાત સાંભળ્યા પછી સાસુ સસરા માની જાય છે અને તેને જવા દે છે. અને તેઓ કહે છે કે પુત્ર, જો પુત્રવધુ તેના માતા પિતાને મળીને ખુશ થાય છે તો તમારે તેને પિયરમાં લઈ જ જવું જોઈએ. હવે ગૌરીનો પતિ તેના પત્નીને તેના પિયરે લઈ જાય છે. જમાઈ અને પુત્રીને જોઈને ગૌરીના માતા પિતા ખૂબ જ ખુશ થાય છે. વિવિધ વાનગીઓ તૈયાર કરવામાં આવે છે, તેમને ખવડાવવામાં આવે છે. ત્યાં ઘણી બધી સેવા કરવામાં આવે છે. તે જ દિવસે જ્યારે રાત્રે સમય મળ્યો ત્યારે ગૌરીની માતા તેની પુત્રીને ખૂણામાં લઈ ગઈ અને પૂછ્યું, દીકરી, તું આટલી પાતળી કેવી રીતે થઈ ગઈ? શું વાત છે? તમને શું દુઃખ છે? શું તમારા સાસરીઓ તમારી ચિંતા નથી કરતા? તમને દુઃખ પહોંચાડે છે? તેની માતાના શબ્દો સાંભળ્યા પછી ગૌરી તેની મુશ્કેલીઓ અને ચિંતાઓ વિશે બધું કહે છે. પોતાની દીકરીના શબ્દો સાંભળીને ગૌરીની માતાએ કહ્યું, દીકરી, અમને લાગે છે કે માતા અન્નપૂર્ણા તારા પર ગુસ્સે થઈ છે. તેથી હું આ વિષયમાં કંઈ કરી શકું તેમ નથી, કારણ કે અમને તમારા સાસરિયામાં બોલવાનો કોઈ અધિકાર નથી. તેથી હું કહું છું કે તમે અહીંથી ગયા પછી તમારે આ વિશે તમારી સાસુ અને સસરા સાથે વાત કરવી જોઈએ. તે તમને તેના ઉકેલો જણાવશે અને તમારી સમસ્યાનું સમાધાન થઈ જશે. બેટી, માં અન્નપૂર્ણા જેનાથી નારાજ થાય છે ત્યારે આવું જ થાય છે.
હવે તેની માતાના શબ્દો સાંભળ્યા પછી ગૌરી નક્કી કરે છે કે તે તેની સાસુને બધી વાતો કહેશે. તેથી ગૌરી તેના માતા પિતા પાસેથી વિદાય લઈને તેના સાસરીએ પરત ફરે છે અને તેના સાસરીઓ પાસે આવ્યા પછી તે તેના સાસુ સસરા અને પતિને બધી બાબતો કહે છે. તે કહે છે કે માં, જ્યારથી મેં રસોડું સંભાળ્યું છે, જ્યારથી હું રસોઈ કરું છું, ત્યારથી મારી માટે એક દિવસ પણ રોટલી બચતી નથી. હું ખાવા વગર જ સૂઈ જાઉં છું. ક્યારેક હું પાણી પીને સૂઈ જાઉં છું, ક્યારેક દાળ ભાત ખાઈને સૂઈ જાઉં છું. મને રોટલી તો મળી જ નથી. અને માજી, તમને યાદ છે જ્યારે મારો હાથ કપાઈ ગયો હતો ત્યારે તમે તે સમયે લોટ બાંધતા હતા, એ પણ ખૂબ ઓછો, તો પણ મારા માટે રોટલી બચી જતી હતી અને હું પેટ ભરીને ભોજન કરતી હતી. પણ જ્યારે મારા હાથ પરનો ઘા સારો થઈ ગયો ત્યારે મેં ફરીથી લોટ બાંધવાનો અને રોટલી બનાવવાનું શરૂ કર્યું છે, તો હવે મારા માટે ફરીથી રોટલી બચતી નથી. પુત્રવધૂના શબ્દો સાંભળીને સાસુને બધું સમજાઈ ગયું. તેણે કહ્યું, પુત્રવધૂ, તે કદાચ મારી જ ભૂલ છે. મેં તમને બધું કહ્યું, તમને બધું શીખવ્યું, પણ તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ. એવું કહીને સાસુ વહુનો હાથ પકડીને રસોડામાં લઈ ગઈ અને એક પરાતમાં લોટ કાઢ્યો પછી અને તેને સારી રીતે બાંધ્યા પછી તે બાંધેલા લોટ ઉપર હાથની 5 આંગળીઓ મૂકે છે અને કહે છે, વહુ, આ માં અન્નપૂર્ણાની છાપ છે. તેનું ચિહ્ન માનવામાં આવે છે. કોઈ પણ સ્ત્રી લોટ બાંધીને અન્નપૂર્ણાની છાપ લગાવે છે તો તેના ઘરે બરકત આવે છે. આનો અર્થ એ છે કે માં અન્નપૂર્ણાની કૃપા પરિવારના તમામ સભ્યો ઉપર વરસે અને કોઈ પણ સભ્ય ભૂખ્યું ના સૂવે. પુત્રવધુ, હું તમને આ કહેવાનું ભૂલી ગઈ હતી કે તમે લોટ બાંધતી વખતે લોટ ઉપર તમારી 5 આંગળીઓની છાપ છોડી દો, જેથી માં અન્નપૂર્ણા ચોક્કસપણે તમારા ઉપર કૃપા કરશે. તમારે ક્યારેય ભૂખ્યા સૂવાનો વારો નહીં આવશે. તે બરકતની નિશાની છે. હવે સાસુની વાત સાંભળીને પુત્રવધુ દરરોજ લોટ બાંધતી અને પછી તેના પર પોતાની 5 આંગળીઓની છાપ છોડી દેતી અને પછી રોટલી બનાવતી. હવે વહુને રોજ રોટલીઓ મળવા લાગી. હવે તેણે સંપૂર્ણ પેટ ભરીને ભોજન કરવાનું શરૂ કર્યું અને સ્વસ્થ પણ થઈ ગઈ. માં અન્નપૂર્ણાની કૃપા તેમના ઉપર વરસવા લાગી. માં અન્નપૂર્ણા તેમના હાથમાં સ્થાયી થઈ ગઈ. ઘરમાં કોઈ પણ સભ્ય ભૂખ્યો રહેતો ન હતો અને કોઈ પણ મહેમાન આવે અથવા કોઈ પણ ભિખારી જે ભીખ માંગવા આવે તેને તે ઘરમાંથી ખવડાવીને જ મોકલતી. આ રીતે વહુના આવું કરવાથી તેમના ઘરમાં માં અન્નપૂર્ણાના આશીર્વાદ મળવાના શરૂ થયા અને તેમના ઘરમાં બરકત આવવા લાગ્યા અને અન્નધનની વર્ષા થવા લાગી. આ પરંપરા આપણા પૂર્વજોથી અત્યાર સુધી ચાલી રહી છે. બધી માતાઓ અને બહેનોએ લોટ ઉપર પોતાની 5 આંગળીની છાપ મૂકવી જ જોઈએ અને માં અન્નપૂર્ણાને પૂર્ણ રીતે પ્રાર્થના કરવી જોઈએ કે દરેકનું પેટ ભરે, દરેકનું કલ્યાણ કરે અને ઘરમાં પુષ્કળ સંપત્તિ વરસાવે. પ્રેમથી બોલો, માતા અન્નપૂર્ણાની જય. દર્શક મિત્રો, માં અન્નપૂર્ણાના વ્રતનું ઉદ્યાપન કે પારણા કેવી રીતે કરવા જોઈએ તે પણ આપણે સાદી સરળ રીતે જાણી લઈએ. માં અન્નપૂર્ણાના પારણા 21 દિવસ માનું વ્રત પૂર્ણ થાય એટલે કરવાના હોય છે. માં અન્નપૂર્ણાને એક બાજોટ ઢાળીને પૂજા કરવાની હોય છે. ધૂપ, દીપ, નૈવેદ્ય, સિંદૂર, પુષ્પ આદિથી માની પૂજા કરવી જોઈએ. ત્યારબાદ જે હાથમાં દોરો બાંધ્યો છે તે કાઢીને ભગવતીજીના ચરણોમાં રાખીને પ્રાર્થના કરવાની હોય છે કે હે માં, અમારી ઉપર કૃપા દ્રષ્ટિ રાખજો. જો ભૂલચૂક થઈ હોય તો ક્ષમા પ્રાર્થના કરું છું. આપનો નાદાન બાળક સમજીને અમને માફ કરજો. ત્યારબાદ માં અન્નપૂર્ણાની કથા એકવાર જરૂર સાંભળવી જોઈએ. સુપાત્રને દાન કરીને સ્વયં પણ નમક વગરનું ભોજન ખાવું જોઈએ. આ રીતે સાદી સરળ રીતે માનું આ વ્રતનું ઉદ્યાપન કે પારણા કરાય છે. માના મંત્ર જપ તથા આરતી જો આવડતી હોય તો નિત્ય કરી શકાય છે. મિત્રો,
આ રીતે માં અન્નપૂર્ણાનું વ્રત કરાય છે. બોલો માં અન્નપૂર્ણાની જય. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માગું છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો તમને આ કથા પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને કમેન્ટ બોક્સમાં જય માં અન્નપૂર્ણા જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. જય માં અન્નપૂર્ણા.